પિયુષજી, ખાસ કરીને એનબીએફસી સ્પેસ માટે, કારણ કે અહીંયા જો આજે એક આ ફોકસ એટલા માટે રહ્યું છે કારણ કે આ સ્પેસમાં દબાણ સાથેનો કારોબાર છે. નિફ્ટી ફાઇનાન્સની જ્યારે આપણે વાત કરીએ ત્યારે શ્રીરામ ફાઇનાન્સ જુઓ, ચોલા ફાઇનાન્સમાં, એલ&ટી ફાઇનાન્સમાં એક નેગેટિવિટી આપણને આજના દિવસે બનતી દેખાઈ રહી છે. આ સ્પેસને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બેન્કિંગ સાથે એનબીએફસી પણ થોડા ઘણા એક સાઇડવેઝ આપણને હવે બનતા દેખાયા છે. કઈ રીતે ફોકસ કરવું? આથી તમે જુઓ તો આજે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના તમે જે પોર્ટકોલ રેશિયો જોશો તો તમને ડેફિનેટલી નેગેટિવ દેખાશે. અત્યારે બેંક નિફ્ટી ઇઝ અબાઉટ 0.69 અને જે નિફ્ટી જે છે એ પણ ખાસો એવો નીચો છે, લગભગ 0.64. એટલે બજાર અત્યારે ડિસ્ટિંક્ટલી ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર છે. એમાં કોઈ પણ ક્ષેત્ર અત્યારે આજે બાકી એવું નથી કે જેમાં તમને લાલ ચહેરો ના દેખાય. એટલે થોડા બે ડિક્સન ટેકનોલોજી જેવા કોઈ શેરોને કે બીજા કદાચ 2, 3 કે 4, 5 શેરોને બાદ કરતા તમે જોશો કે બધે લગભગ તમને લાલ કલર દેખાશે. એટલે આજનો દિવસ હું નથી માનતો કે શુડ બી અ બેન્ચમાર્ક ફોર ધી પર્ટિક્યુલર નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ. હા, એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે દિવસે દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે લોકો પર જે જાતની એક જાતનું દબાણ તો નહીં કહી શકાય, પણ જે એક જાતની ચાંપતી નજર અત્યારે રાખવામાં આવે છે એનાથી મોટાભાગની કંપનીઓ પણ બહુ સતર્ક થઈ ગઈ છે અને દે આર ઓનલી કમ્પેલ્ડ ટુ હેવ ધ કમ્પ્લાયન્સીસ ઇન પ્રોપર ઓર્ડર. એટલે એક વસ્તુ એ પણ છે. સાથે સાથે જો કંપનીના તમે બધી કંપનીઓના તમે રિઝલ્ટ જુઓ, જેટલી બી એનબીએફસી કંપનીઓ, બીજા બજાજ ફિન્સર્વ હોય, શ્રીરામ ફાઇનાન્સ હોય કે એલ&ટી ફાઇનાન્સ હોય, કોઈ પણ તમે કંપની અત્યારે લઈ લો તો રિઝલ્ટ એટલા બધા ખરાબ નથી કે એટલા બધા સારા પણ નથી, પણ એટલા બધા ખરાબ પણ નથી કે જેથી આપણને બહુ મોટો ચિંતાનો વિષય થાય. એટલે હા, એક વસ્તુ ચોક્કસ છે કે આરબીઆઈની જે પોલિસી આવી 8મી તારીખે એમાં થોડો ઘણો નિરાશા ચોક્કસ થઈ. કદાચ બધા લોકો માનતા હતા કે વ્યાજના દર થોડા ઘણા 5% પણ ઘટશે, પણ એવું થયું નથી. હવે દુનિયાના લગભગ તમામ બેન્કો, સેન્ટ્રલ બેન્કોએ વ્યાજના દરો ઘટાડવાનું ચાલુ કર્યું છે. તો માત્ર એક જ આશા રાખીએ કે ફેબ્રુઆરીમાં જ્યારે આ મીટિંગ ફરીવાર આરબીઆઈની થાય, નવા ગવર્નર સાહેબ આવશે, સંજય મલ્હોત્રા સાહેબ, અને કદાચ એ વ્યાજના દરો થોડા ઘટાડે તો બિલકુલ નવાય નહીં. આમ ભલામણ તો તમે જુઓ તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ તરફથી અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ તરફથી ઇનડાયરેક્ટલી થઈ હતી, પણ અત્યારે એનો કંઈક રિઝર્વ બેન્કે એનો કોઈ નોંધ નથી લીધી. પણ વી હેવ ટુ જસ્ટ વેઇટ ફોર અનધર 1.5 months કે જે નવી પોલિસી આવે એમાં કશું થશે. એ પહેલાં 1 ફેબ્રુઆરીએ બજેટ આવશે. આ વખતે ફૂલ ફ્લેજ બજેટ આવશે અને આપણે જાણીએ છીએ કે આ વખતનું એ બજેટ આવ્યું એ ઇલેક્શન પછીનું આવ્યું હતું. એમાં ઘણા બધા થોડા એ લોકોના હર્ડલ્સ તો નહીં, પણ એ લોકોના ઘણી બધી એ લોકોની મજબૂરીઓ હતી. હવે આ વખતનું ફૂલ ફ્લેજ બજેટ આવશે અને દરેક વસ્તુમાં આ વસ્તુ જોવામાં ચોક્કસ આવશે. જે આંકડા આવ્યા છે ખાસ કરીને આપણે મોંઘવારીના, એ પણ ઘટ્યા છે. અત્યારે શાકભાજીના ભાવમાં જે સૌથી મોટો ઘટાડો થયો છે એ પણ બહુ એક સ્તુત્ય છે અને હવે પછીના મહિનામાં પણ મને એવું લાગે છે કે કદાચ આ આંકડા આનાથી પણ નીચે આવશે. એટલે રિઝર્વ બેંક વિલ બી ડેફિનેટલી વિલ મોર કમ્ફર્ટેબલ ટુ રીકન્સિડર ધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે અત્યારના આજનો દિવસ હું પૂરતો એનબીએફસીને બહુ મહત્વ નથી આપતો. હા, એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જાન્યુઆરીમાં 3rd ક્વાર્ટરના રિઝલ્ટ આવશે ત્યારે કેવા રિઝલ્ટ આવે છે એના પર મોટો મદાર ચોક્કસ રાખશે. પણ રિઝલ્ટ એટલા બધા ખરાબ આવે કે એટલું બધું આ કંપની અંડર પરફોર્મ કરે એવું તો મને દેખાતું નથી. મોસ્ટ ઓફ ધીસ કંપનીઝ હેવ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. અત્યારે બજાજ ફાઇનાન્સનો એક તમે કદાચ રિપોર્ટ વાંચ્યો હશે, જે જાતનું એ લોકોએ પ્રોજેક્શન કર્યું છે પોતાની કંપની માટે ટિલ અબાઉટ 2027, અને એ પછી એ શેરમાં થોડી ઘણી તમે ચમક પણ જોવા મળી છે. એટલે અને જ્યારે આ જાતની સૌથી મોટી એનબીએફસી આ જાતના પ્રોજેક્શન કરતી હોય તો મને ચોક્કસ લાગે છે કે કોઈ એ લોકોએ સ્ટડી કરીને જ કર્યું હશે. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાયો છે ખાસ કરીને એનબીએફસી સ્પેસ માટે. લોંગ ટર્મ સ્ટોરી હજી પણ ઇન્ટેક ગ્રોથ તરફની બનતી દેખાઈ રહી છે, તો નજર રાખવાની રહેશે આ સ્પેસમાં. એ સાથે જ સમય